હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લસુની દાળ પાલકની રેસિપી। ફ્રેન્ડ્સ, દાળ પાલક તો તમે ઘણી ખાધી હશે, પણ એકવાર આ રીતે દાળ પાલક બનાવીને જોજો, બધા આંગળા ચાટતા રહી જશે। તો મોડું ન કરતા રેસિપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા 1 કપ જેટલી છોટલાવાળી મગની દાળ લેવાની છે। જો છોટલાવાળી મગની દાળ નહીં હોય તો તમે પીળા કલરની જે મગની દાળ આવે છે તે પણ લઈ શકો છો। 1/4 કપ જેટલી ચણાની દાળ લેવાની છે। આ બંને ચણાની દાળને આપણે બરાબર પાણીથી 2 થી 3 વખત વોશ કરી દેવાની છે। પાણીથી વોશ કર્યા પછી તેની અંદર આપણે ચોખ્ખું પાણી એડ કરવાનું છે અને તેને 1 કલાક માટે પલાળી રાખવાનું છે। તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે અડધો કલાક પણ એને પલાળી શકો છો। અહીંયા મેં 250 ગ્રામ જેટલી પાલક લઈ લીધી છે। પાલકની ઉપરની જે દાખડી આવે છે એ કાઢી નાખવાની છે, ફક્ત તેના પાન જ લેવાના છે। આ રીતે બધી જ પાલક મેં સમારી નાખી છે। હવે આ પાલકને આપણે કટ કઈ રીતે કરવાની તે તમે જુઓ। આની અંદર બધી જે પાલકના પાન છે એને આપણે આ રીતે ભેગા કરવાના છે અને આ રીતે તેને લાંબા એના સ્લાઇસીસ થાય તે રીતે તેને કટ કરવાનું છે, જેથી જ્યારે આપણે દાળ પાલક બનાવીએ ત્યારે તેના આ જે પાલકના લચ્છા છે એ ખાવાની ખૂબ જ મજા પડી જશે। તો આ રીતે બધી જ પાલકને મેં કટ કરી દીધી છે। હવે એને આ રીતે આપણે છૂટી પાડી દેવાની છે। પાલકને આપણે વોશ કરી દેવાની છે। હવે આ બાજુ અહીંયા પાણી બોઇલ કરી દેવાનું છે, એકદમ ઉકળતું પાણી રાખવાનું છે। તમારી પાલક જો ઠંડી પડ્યા પછી કાળી પડી જતી હોય તો આ એક ટ્રિક્સ જરૂરથી અપનાવજો। 1 મિનિટ માટે ફક્ત તેને બ્લાન્ચ કરવાનું છે, આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ પર તરત જ બંધ કરી દેવાની છે અને તેને ઢાંકીને 1 મિનિટ માટે રવા દેવાનું છે। 1 મિનિટ પછી ઢક્કન ખોલીને તમે જુઓ છો તો એનો કલર એકદમ ગ્રીનનો ગ્રીન જળવાઈ રહ્યો છે અને હવે તેને પાણીમાંથી કાઢી નાખવાની છે। પાણીમાંથી કાઢ્યા પછી તેને આવી રીતે જ રહેવા દેવાની છે, જેથી શાકની અંદર પણ તેનો કલર આ રીતે ગ્રીનનો ગ્રીન જળવાઈ રહેશે। આ એક ટ્રીક મારી જરૂરથી અપનાવજો। આ બાજુ આપણી 1 કલાક પછી દાળ પલળી ગઈ છે, તો દાળ એકદમ જ ફૂલી ગઈ છે। તો હવે આ દાળને આપણે બાફવાની છે। કુકર લઈ લેવાનું છે, કુકરની અંદર બધી જ દાળ એડ કરી દેવાની છે। દાળનો ટેસ્ટ વધારવા માટે તેની અંદર તેજપત્તું અને તજ એડ કરી દેવાના છે અને પાણી એડ કરી દેવાનું છે। દાળ ડૂબે તેના કરતાં 1 ઇંચ ઉપર આપણે આ રીતે પાણી એડ કરવાનું છે। તેની અંદર મીઠું એડ કરવાનું છે, 1/4 ચમચી હળદર એડ કરવાની છે અને દાળ બાફતી વખતે કુકરમાંથી પાણી બહાર નહીં આવે તેના માટે આપણે તેલ એડ કરવાનું છે। બધું મિક્સ કરી દેવાનું છે। 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 3 વિસલ ધીમા ફ્લેમ પર બોલાવવાની છે। આ બાજુ આપણે બીજી તૈયારીઓ કરવાની છે। પેણીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે, 1 ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની છે, અડધી ચમચી લીલું મરચું આદુની પેસ્ટ એડ કરવાની છે। બધાને જ બરાબર આપણે સાંતળી લેવાનું છે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, તેને પણ આપણે એક વખત મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી તેની અંદર એક ઝીણો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેને આપણે ત્યાર સુધી સાતરવાનો છે જ્યાર સુધી તે ગુલાબી રંગનો નહીં થઈ જાય અથવા તો તેનો થોડો કલર ચેન્જ નહીં થઈ જાય। અહીંયા તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો તેની અંદર 2 ચોપ કરેલા ટામેટા એડ કરી દેવાના છે। ટામેટા ફટાફટ ચડી જાય તેના માટે ઉપરથી 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને આ ટામેટાને આપણે ઢાંકીને કૂક કરવાનું છે, જેથી ટામેટા ફટાફટ ચડી જાય। આ બાજુ આપણી દાળ પણ થઈ ગઈ છે, તો એક વખત દાળને આપણે ચેક કરી લેવાની છે। દાળને તમે જોઈ શકો છો કે એકદમ મેશી થઈ ગઈ છે, એક વખત તેને હલાવી લેવાની છે। તો આ દાળને હમણાં સાઈડ પર મૂકવાની છે। ત્યાર સુધીમાં આપણે ઢક્કન ખોલીને જોવાનું છે કે ટામેટા ચડી ગયા છે કે નહીં। તો ટામેટા એકદમ જ પરફેક્ટ ચડી ગયા છે, તેને આ રીતે દબાઈને મેશ કરી દેવાના છે। હવે બધા જ ટામેટા મેશ થઈ જાય પછી તેની અંદર મસાલા એડ કરવાના છે। તો અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરવાનું છે। અહીંયા મારો કેમેરો બંધ થઈ ગયો હતો એટલે તેની અંદર મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે મસાલાને ચડાવવાના છે। અહીંયા તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર જે બોઇલ કરેલી દાળ છે, બાફેલી દાળ છે, તેને એડ કરી દેવાની છે। અડધો ગ્લાસ જેટલું પાણી કુકરની અંદર એડ કરીને આપણે એડ કરી દેવાનું છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે અહીંયા દાળને આપણે ઢાંકીને ચડાવવાની છે। દાળ આપણી ચડેલી જ છે પહેલેથી, પણ મસાલા અને દાળ બંને એક રસ થઈ જાય તેના માટે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરવાનું છે। 5 મિનિટ પછી તમે ખોલીને જુઓ છો તો એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। દાળને એકવાર આપણે મિક્સ કરી દેવાનું છે। હવે તેની અંદર આપણે જે પાલક બ્લાન્ચ કરેલી હતી તેને એડ કરી દેવાની છે। બ્લાન્ચ કર્યા પછી તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો ગ્રીન છે। તો આ જ રીતે દાળ પાલકની અંદર જ્યારે આપણે પાલક એડ કરીએ છીએ ત્યારે જો તમારી પાલક કાળી પડી જતી હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। હવે
પાલકને મિક્સ કર્યા પછી તેને ઢાંકીને 5 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે હજુ પણ આપણી જે પાલક છે એ કાળી નથી પડી. તો આ જ રીતે તમે બનાવી શકો છો. હવે આ દાળ પાલક આપણી રેડી છે. હવે તેનો ટેસ્ટ વધારવા માટે તડકો કરવાનો છે. તડકા પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે, હિંગ, ત્યાર પછી સૂકા લાલ મરચાં, 1 ચમચી કસ્તુરી મેથી જરૂરથી એડ કરજો, દાળનો ટેસ્ટ જ બદલાઈ જશે. અને ગેસની ફ્લેમ બંધ કરીને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. બધું જ બરાબર મિક્સ કરીને આ ગરમ ગરમ તડકો આપણે દાળની ઉપર એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું દાળ પાલક બનીને રેડી થયું છે. લસુની દાળ પાલકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. આ દાળને તમારે એક વખત હલકા હાથે મિક્સ કરી દેવાનો છે અને એને તમારે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ દાળ પાલકને તમે રોટલી, પરાઠા ગમે તેની સાથે પણ ખાઈ શકો છો. પણ જો આની સાથે તમે રાઈસ ખાશો તો તેનો ટેસ્ટ પણ બમણો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય.